નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વધતી ગરમીના કારણે માર્ગો પર પસાર થતા વાહન ચાલકોને હવે ટ્રાફિક સિગ્નલ પર નહીં રોકાવું પડે। આ નિર્ણય આજે રાજ્યભરમાં લેવામાં આવ્યો છે। હાલ આ નિર્ણયની જે માહિતી છે તે અમદાવાદ અને વડોદરાની માહિતી અમને મળી છે। બાકીની માહિતી પણ થોડીક જ વારમાં આવી જશે। કહેવાઈ રહ્યું છે કે રાજ્યભરના જે મહાનગરો છે ત્યાં ખાસ કરીને આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। આ નિર્ણય શું છે? આ નિર્ણય છે કે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલોની લાઇટ બંધ થઈ જશે, એટલે કોઈએ રોકાવું નહીં પડે। પહેલાં લાલ લાઇટ પર લોકોને ઊભા રહેવું પડતું હતું। જે રીતેની ગરમી વધી છે અને પારો 40ને પાર ગયો છે, ત્યારે ખુલ્લા માર્ગ પર 1 મિનિટ પણ જો ઊભું રહેવાનું થાય ત્યારે લોકોને સહન નહીં થતું, એટલો તડકો તેમને લાગતો હોય છે। અને એવામાં મોટા શહેરોની વાત કરીએ, વડોદરાની વાત કરીએ તો ઘણા સિગ્નલ તો એવા છે કે જે 2-2 મિનિટનું ટાઈમિંગ હોય છે, એટલે 2 મિનિટ ખુલ્લા તાપમાં જો ઊભા રહેવાનું થાય તો કોઈ પણ એને સહન ના કરી શકે। આ જનતાનો પણ પ્રશ્ન હોઈ શકે છે અને સત્તાધીશોને પણ આ વસ્તુનો અનુભવ થયો હશે। હાલ તો આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદમાં પણ નિર્ણય લેવાઈ ગયો છે, વડોદરામાં પણ નિર્ણય લેવાઈ ગયો છે અને આ ગરમીના કારણે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ કાર્ય નહીં કરે, એટલે પોતાના વિવેક પર વાહન ચલાવવાનું રહેશે। એક વાત એ પણ છે કે યદि ટ્રાફિક સિગ્નલ બંધ હશે તો જાહેર જનતા પર જવાબદારી વધી જાય છે કે તે બેફામ ડ્રાઇવિંગ ના કરે। ટ્રાફિક સિગ્નલ બંધ હોવાનું એક કારણ એ છે કે આપણી પર જવાબદારી વધી જાય છે। આપણે શાંતિપૂર્ણ રીતે જ એ ટ્રાફિક સિગ્નલો પરથી પસાર થવાનું રહેશે। આપણી જે સ્પીડ છે તેને ઓછી રાખવાની રહેશે કે આપણાને અને આપણા થકી કોઈને નુકસાન ના થઈ જાય। ટ્રાફિક પર જે આ સિગ્નલો બંધ હશે તેનો સમય બપોરે 12 થી 4નો હશે। બાકીના સમય દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું જ રહેશે।